ગાઈસ આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જે સમુદ્રના કિનારે આવેલું છે. સુપ્રભાત, ગુડ મોર્નિંગ, તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ કાવી કંબોઈ. અને આ રોહિતભાઈ છે. કેમ છો રોહિતભાઈ? બસ મજામાં. વચમાં અમારી બાઇકમાં અમે પેટ્રોલ પૂરવા ઉભા રહ્યા છે. અહીંયા સારોદ પાસે છે હાલમાં નાયરા પેટ્રોલ પંપ પર. અમારી ગાડીમાં પેટ્રોલ ભરાઈએ અને અહીંયાથી નીકળીએ. શું કેવું રોહિતભાઈ? સીધા કાવી કંબોઈ. ફાઇનલી અમે પહોંચી ગયા છે કાવી કંબોઈ થંબેશ્વર મહાદેવના મંદિર પાસે. તો ગાઈસ આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જે સમુદ્રના કિનારે આવેલું છે. અને સ્વયં સમુદ્ર શિવાલયને સવાર સાંજ જલ અભિષેક કરવા આવે પોતે, બોલો. અને આવું મંદિર દુનિયામાં તમને ભાગ્યે જ જોવા મળશે. અને આ આવેલું છે ગુજરાતના આપણે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામમાં. તો તમે જરૂર દર્શન કરવા માટે આવજો. અને જુઓ, અને સમુદ્ર પણ કેટલો સરસ મજાનો દેખાય છે અહીંયા. અને નાવડીઓ બાવડીઓ જુઓ કેટલી સરસ મજાની છે. તમને અમારા બ્લોગમાં બધું જ તમને જોવા મળશે. શું કેવું ભાઈ? હા ભાઈ, બધું જ અહીંયા થંબેશ્વર મહાદેવ જોવા મળશે. હા, અને અહીંયા શું શું છે તે બધું જ તમને જોવા મળશે. મહાદેવ તો આપણે આ મંદિરમાં જવાનો ગેટ છે, આપણે થંબેશ્વર મહાદેવ. તો ચાલો આપણે તમને દર્શન કરવા માટે અમે લઈ જઈએ. અમે હવે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે મહાદેવના. અને આ અંદરનો નજારો કંઈ આવો છે. જુઓ કેટલું સરસ મજાનું મંદિર છે. ને ગાઈસ આ છે આપણા નંદી મહારાજ. અને એવું કહેવાય છે કે આમના કાનમાં આપણે ગમે તે આપણી ઈચ્છા હોય તે કહીએ ને તે સીધી આપણા શિવ ભગવાન પાસે પહોંચે છે એવું કહેવામાં આવે છે. અને અહીંયાથી શિવાલયનો નજારો તમને બતાવું. જુઓ અમે દર્શન માટે લાઈનમાં ઉભા રહ્યા છીએ. થોડીક વારમાં અમે થંબેશ્વર મહાદેવના દર્શન કરી લઈશું. જો કેવી લાઈન છે અહીંયા. અને અમારે અહીંયા પહોંચવાનું છે. અંદર શિવાલય છે. જુઓ દર્શન કરી દીધા છે. તો અહીંયાથી બહાર જઈએ અને બહાર થોડુંક ફરીએ બરીએ અને તમને સરસ મજાનું બતાવીએ બધું. હવે જઈએ છીએ બહાર. હવે અમે ઉપર જઈએ ને ઉપરનો નજારો બતાવીએ તમને કેવું સરસ મજાનું દેખાય છે. અને એનું વ્યૂ જો ખાલી કેવો છે મંદિરનો. અને હવે ઉપર જઈએ છીએ. હા ભાઈ, ખાલી ઉપરનો નજારો જોજો, તમે જન્નતમાં આવી ગયા હોય એવું લાગશે તમને. ચાલો ભાઈઓ, ભાઈનો નજારો તો જુઓ કેટલો સરસ મજાનો છે. આવું દુનિયામાં ભાગ્યે જ જોવા મળશે. અહીં કાવી કંબોઈ જેવો આવો નજારો ક્યાંય ના જોવા મળે. રોહિતભાઈ તમારે શું કહેવું? ખાલી જોઈ લો, નજારો તો જોઈ લો. જુઓ ખાલી નજારો જુઓ. અને સમુદ્ર પણ કેટલો સરસ મજાનો દેખાય છે. તો તમે જરૂર એકવાર થંબેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવજો ભાઈ. આવો તો કોમેન્ટ જરૂર કરજો તમે કે અમે આવી ગયા છીએ. જુઓ દરિયો કિનારો, આ દરિયો જુઓ ખાલી. અને હાલમાં અમે ઊભા છે ઉપર. જો કેટલી ઊંચાઈ પર છે. અમે શૂટ કરવો હોય તો અહીંયા આવી જાવ ઉપર. જો તમારે ફોટો શૂટ કરવો હોય ને તો અહીંયાનું લોકેશન બેસ્ટ છે. અહીંયાથી ફોટો શૂટ કરશો ને તો મંદિર એક નંબર આવશે. અને તમારું લુક પણ એક નંબર આવશે. જો રોહિતભાઈને તમે જોઈ શકો છો કેટલા મસ્ત દેખાય છે અહીંયાથી. જુઓ લો ચશ્મા પહેરલો. કેવો લાગુ છું જુઓ તમે, અહીંયાનો નજારો જોઈ લો. જો ગાઈસ રોહિતભાઈ છે ચશ્મા પહેરી દીધા છે. કેવા લાગે છે? ફોટો પડાવવા અમે રેડી થઈ ગયા છે. હવે અમે અહીં ફોટો થોડાક શૂટ કરશું અને પછી તમે દરિયાની વચ્ચે જઈશું. તમને પબ્લિક દરિયામાં દેખાય ને, હવે અમે ત્યાં જઈશું, પાણીમાં જઈશું. અને તમને ત્યાંનું થોડુંક અમને બતાવશું કે અમે ગાઈસ દરિયાની વચમાં આવ્યા છે. જુઓ, અને સામે બધી દુકાનો છે. અને તમને તો ખબર જ છે કે એનો હલવો કેટલો ફેમસ છે. તો હલવા ખાવા માટે તો દૂર દૂરથી લોકો આવે છે. તો ગાઈસ અહીંયા તમને સવારી કરવા માટે બધું જ મળશે. ઘોડાબગી મળશે, ઘોડો મળશે. અને ગાઈસ ઊંટ પણ છે અહીંયા, તો બધું જ છે. અને ગાડીઓ પણ મળશે. અને અહીંના જેવો નજારો તમને ભાગ્યે જ જોવા મળશે. દેખો કેવો સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અહીંયા. હા, અહીંયા ઘર હોય ને રહેવાનું મજા આવી જાય. અને સમુદ્રના પાણીનો અવાજ કેવો સરસ મજાનો સંભળાશે. અને અહીંયા સવાર સાંજ 2 ટાઈમ પાણી આવે છે કે અહીંયા લગી નજીક લગીને આવી જાય. એ જોવાનો નજારો જ કંઈ અલગ છે. તો હવે અમે તો
જઈએ દરિયાની અંદર ને તમને બતાવીએ થોડુંક અંદર જઈને. તો ચાલો રોહિતભાઈ, મેં તમને કીધું હતું ને કે અહીંયા ઘોડા છે, ઘોડા બગી છે. તો જુઓ, આ ઘોડા બગી, આ ઘોડા અને આ ગાડીઓ. તો અહીંયા તમને બધી જ એન્જોયની સુવિધાઓ મળશે. અને જુઓ કેવા બધા કપલો, અહીંયા કપલો બધા જોવા મળશે તમને. કપલો ફોટોશૂટ કરવા માટે અહીંયા વધારે આવશે. દર્શન કરતા તે ફોટોશૂટ કરવા માટે ગાઈસ આવે. બોલો હવે દર્શનની જગ્યાને હોય એમને શું કહેવાય, આપણે ફરવાની જગ્યા બનાવી દીધી એન્જોય માટે. તમને સરસ મજાની વાત કહું, આજે અમે અહીંયા આવવાનું વિચાર્યું પણ નહોતું. શું કહેવું રોહિતભાઈ? હા ભાઈ, અહીંયા કશું વિચાર્યું પણ નહોતું, તોય સપનામાં પણ નહોતું વિચાર્યું, તો પણ અમે અહીંયા આવી ગયા. અમારા પ્રિકેશભાઈ સવારમાં ઉઠીને આવ્યા, નહીં ધોઈને મને કે ચાલો ફરવા હોય, અને અમે આવી ગયા છે જન્નતમાં, મહાદેવની જન્નતમાં આવી ગયા છે. તો ગાઈસ તમે આજે દર્શન કરવામાં આવી ગયા છે. કહેવાય છે ને કે ભગવાનની ઈચ્છા વગર ઝાડવુંનું પાંદડું પણ નથી હલતું. તો ગાઈસ વાત સાચી છે. અમે વિચાર્યું પણ નહોતું કે અહીંયા દર્શન કરવા માટે આવીશું, અને ફાઇનલી ગાઈસ અમે દર્શન કરવા માટે આવી ગયા છે. હર હર મહાદેવ. તમને એક મજાની વસ્તુ બતાવું, કરસલા. તો જુઓ, આ કરસલાના બચ્ચા છે, અહીંયા દરિયા કિનારે જોવા મળે. જુઓ જુઓ કેવા ભાગ્યા ગાઈસ, જુઓ. તો તમારે અહીંયા દરિયા કિનારે સાવધાનીથી ચાલવું જોઈએ. ને જુઓ કેવા ભાગે, જો બતાવું તમને. જુઓ 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 જોવા દો. જુઓ જો બચ્ચો, જો કેટલા બધા બચ્ચો છે. જુઓ જોવા દો, જો કેવો પહેલા, જો પહેરી ગયો ને એના ઘરમાં. તો ગાઈસ હવે અમારે ચપ્પલ અહીંયા કાઢવા પડશે રોહિતભાઈ. અહીંયા આપણે ચપ્પલ મૂકી દઈએ ને હવે જઈએ દરિયાની અંદર. તો ગાઈસ અમે જઈએ છીએ હવે. જુઓ બીજું તમને અંદર જઈને અમે બતાવીએ શું શું દરિયામાં જોવા મળે. બધા તમને દેખાય ને, ત્યાં જઈએ છીએ પાણીની અંદર. ધીરે ધીરે દરિયાની અંદર જઈએ છીએ. દરિયામાં તો મજા આવશે. જો આ ચાલ્યા છે, જો ધીરે ધીરે. હવે અમારે જવાનું છે, પેલા બધા ફરે છે ને ત્યાં આગળ. તો થોડુંક ત્યાં જઈને બતાવીએ અમે. જો અહીંયા પાણી દરિયામાં ફરવાની કેવી મજા આવે છે. ના એ જેવી મજા તો તમને ક્યાંય ના જોવા મળે. કારણ કે તમને દરિયામાં કંઈ ફરવા હા, અને દરિયાની અંદર જવાય. ક્યાં જવાય? કયા દરિયા કિનારે કે દરિયાની અંદર જવાય? જોવા ખાલી અમારા જંબુસર તાલુકાનો દરિયા કિનારો એવો છે કે અંદર ફરવા જવા દે છે. ગાઈસ જો પબ્લિક કેવી ફરે. જો ગાઈસ પબ્લિક કેવી એન્જોય કરે છે. આ મંદિર પણ જોઈ લો. જો મંદિર, આ મંદિરનો નજારો છે જન્નત જેવો. કેવો છે ને ગાઈસ. ને અને અમે એક વાત તો અમે ભૂલી જ ગયા. હવે થોડો સમય પછી અમે પાછા આવીશું ગણપતિને વિસર્જન કરવા માટે. અહીંયા તો તમે મૂર્તિઓ પણ જોઈને ગાંડા થઈ જશો, એટલી મૂર્તિઓ લોકો વરાવીને જાય છે. બહુ જ મૂર્તિઓ અહીંયા બધા મૂર્તિઓ જ દેખાય તમને. જ્યાં જુઓ ત્યાં મૂર્તિઓ જ. પાણી કરતા તો મૂર્તિ તે વધારે દેખાય તમને. હા, તે મહાદેવ કઈ અલગ જ દેખાય. હા જો ને હાલમાં અમે પાણીમાં ચાલી રહ્યા છે. અહીંયા થોડુંક છીછરું પાણી છે, કોઈ મજા જ અલગ છે એની. અહીંયા આપણને આપણા મિત્રો મળી ગયા છે. તો આપણા મિત્રો છે, કેમ છો? બસ મજામાં જવાય. તો તમે ક્યાંથી છો? આપણે ભાઈઓ આપણે નોબારથી. તો ગાઈસ આ ભાઈઓ નોબારથી છે ને આપણા મિત્રો છે, આપણા ફોલોવર્સ છે. તો અહીંનું તમને કેવું લાગ્યું? બસ બહુ જબરજસ્ત છે લોકેશન, બધી વાતે. મહાદેવના મંદિરે દર્શન કરવા એવા. અને હાલમાં અમે દરિયામાં છે. દરિયામાં જુઓ તમને બતાવું છે ને બાકી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ચાલો રમલા ભાઈ. હા હા. તો ગાઈસ આપણને આપણા ફોલોઅર્સ મળ્યા હતા, તે મને જોઈને ખુશ થઈ ગયા. લ્યો આનંદ આવી ગયો. આનંદ આવી ગયો. અમે પણ દરિયામાં જઈએ છીએ. હવે ધીરે ધીરે જઈએ છીએ દરિયામાં. પાણી પણ જોવા ખાલી નજારો જોવા ખાલી આ દરિયાની વચ્ચે જઈએ છીએ. તો ગાઈસ અહીંની મજા જ કંઈ અલગ છે. તમે તમારી ફેમિલી સાથે એકવાર તો અહીંની મુલાકાત લો, દર્શન કરો. આવો તમે જો અહીંનું. અને તમને મજાની વસ્તુ કહું કે રાત્રિ સાંજ પણ સાંજ તે સમયે આ દરિયાની પેલી પાર તમને અહીંયાથી ખંભાત દેખાશે ને ત્યાં ક્રોસમાં એવું કહેવામાં આવે છે કે કાઠિયાવાડનો ઇલાકો, ભાવનગરવાળો ઇલાકો દેખાય છે. ખંભાતનો ઇલાકો આ સાઈડ દેખાય છે.
જવાથી આપણે બ્રિજ પર હા થોડાક સમય પછી હાલમાં એક બ્રિજ બનશે આપણે કારેલી પાસે, તે ત્યાંથી સીધું ખંભાત, એટલે શોર્ટકટમાં સીધું ખંભાત. તો ગાઈસ અમે છે હાલમાં દરિયાની વચમાં. ને જો અહીંયા તો અમે ચાલીએ છીએ ને તો જાણે સ્વર્ગમાં ના ચાલતા હોય એવું સ્વર્ગ જેવું લાગે. જો તમને તો ખોટું લાગતું હોય ને તો બતાવું. ખાલી નજારો જો તો જોઈ લો. મંદિર ક્યાં છે ને અમે ક્યાં છે, 500 મીટર દૂર છે. તમે નજારો જુઓ અહીંનો, જુઓ. ખાલી જન્નત જેવું લાગે છે, જાણે સ્વર્ગમાં ચાલતા હોય એવું લાગે છે. અહીંયા ખાલી એક ડોક આવો તમે તો તમને ખબર પડે ગાઈસ, અને જુઓ તમે એનો નજારો. એનો અનુભવ સ્વર્ગ જેવો લાગે છે. હાથ અને જુઓ તમે કેવું છે ચોખેદમ, જુઓ ધૂંધલું ધૂંધલું. જાય છે તે જુઓ ખાલી. જુઓ ખાલી, હજુ તો પેલો તો એવું જ લાગે છે અમારાથી દૂર છે. હવે સ્વર્ગમાં તો નહીં જતો ને. એ ભાઈ તો એમને બુઓ પાડે છે તો પણ ચાલ તો પણ ચાલ ચાલ જ કરે છે. અમે પણ આગળ જઈએ જન્નત છીએ. મળી ગઈ છે અહીંયા. જુઓ. અને અમે પણ જુઓ આગળ ચાલીએ છીએ. કેવું પાણી ઉડે છે. જુઓ અહીંયા તો એક જગ્યાએ ઊભું પણ નથી રહેવાતું. ધીરે ધીરે અંદર ગલકાવતું એવું લાગે છે. અહીંયા પાણી એવું આપણને એવું જ લાગે છે કે કઠણ જમીન છે, પણ એક જગ્યાએ ઊભું રહેવાય નહીં, બાકી આપણે તો આખા અંદર જતા રહીએ. તો જુઓ ખાલી વરસાદનું વાતાવરણ જુઓ તમે, વાતાવરણ હાલમાં- વરસાદનું થઈ ગયું છે અહીંયા. હા વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અમારે. તમે વાદળ જોઈ શકો છો ગાય. અને અમે અહીં ચાલીએ ને તો અમને તો એવું લાગે કે આમ એક સાઈડ ખેંચી જતા હોય, ચક્કર આવે એવું થાય. બોલો ગાઈસ, જો ચશ્મા પહેર્યા વગર ચાલો તો તમને ચક્કર જ આવે. પાણી હલે ને એના કારણે આવું થયા. શું કેવું? હા ભાઈ, તો હજુ તો અમે અંદર જ જયા કરીએ છીએ, અંદર જ જયા કરીએ છીએ. મને લાગે એવું લાગે અમે સામેની પાર નીકળી જવાના આજે. હા અમને લાગતું પણ નથી કે અમે ચાલીને થાકી ગયા છે. આજે તો બહુ મજા આવી. ઘણા ટાઈમ એવું જ પછી લાગે છે. ઘણા ટાઈમ પછી હું અને મારા મિત્ર પરમ મિત્ર ભેગા થયા છે. મજા આવી ગઈ. અમને ફરવાની પણ મજા મજા આવી એક ગઈ. નંબર પહેલા છે ને, વાતો કરવાની તમને પણ એક સરસ મજાની વાત કહું. પહેલા અમે નાના હતા ને તો અમે સાથે જ ખાતા હતા. હવારના અમે ભેગા થઈ જઈએ તો સાંજે રમ રમસ કરવાનું, ટાઈમનો બોન ના હોય, ખાવાનું બોન હોય. અમે સાંજે 8-10 વાગે ઘેર જતા છે ને રોહિત. હા દૂધ ભરવાના ટાઈમે ઘેર જઈએ અમે. હા એક જ થાળીમાં ખાતા હતા એક જ અને અમે થાળીમાં રમત ગમત બધે મજા આવી. જોડે જ રહેતા હતા. પણ અમે નોકરીને ઘરના ચક્કરમાં બેઉ જુદા પડી ગયા છે. હા. હમણાં કમાવામાં પડ્યા છે અમે. હા એવું છે હાલમાં. જો ગાઈસ તમને કઈ બતાવું. જો કેવી મસ્ત મજાનું છે અહીંનું લોકેશન ને અહીંની કઈ મજા જ અલગ છે રોહિતભાઈ. તમે જોઈ શકો છો એની મજા. હા. જુઓ આ જન્નત જેવો નજારો. જન્નત જેવો નજારો. અમારે હવે અંદર નથી જવું કેમ કે અમને અંદર જવાની થોડીક બીક લાગે છે. હા અમને ઘડીક- લાગી રહ્યું છે કે હવે પાણી આવી રહ્યું કે ઘડીક માં પાણી આવી એટલે અમે જાય હવે તો દરિયાની બહાર ભાગવું નીકળી- ભાગવું કેટલું, અમે ભાગીને ભાગ્યો કેટલું. પાણી તો આમ ચોખ્ખે દમથી વાંચી લેજો. અમે 1 કિલોમીટર થી આગળ ચાલે આયા છે. હા. અમે પાછા જતા રહીશું કારણ કે પાણી આવી જાય તો ભાગવું કયા. એટલે અમે અહીંયાથી પાછા વળીએ છીએ કેમ કે અમારી સલામતી પણ અમારે રાખવી જોઈએ. અમારે તો ફૂલ સુવિધા કરીને આવવી પડે કેમ કે વરસાદનું કોઈ નક્કી નહીં. ઘડીક મેં વરસાદ આવે અને કંઈક ફોન બોન પલળી જાય, અમારું સામાન પલળી જાય, એટલે સુવિધા થોડી કરવી પડે. અને અમે છત્રી તો જોડે જ છે. લાગે છે કે વરસાદી વાતાવરણ થઈ છે. ગયું છે તો અમે છત્રી ખોલી ખોલી કાઢી. કરી છે. ને અમે કેવા લાગ્યા અમે બે જણા કેવા લાગીએ કોમેન્ટ કરીને જણાવજો જરા. જલ્દી જણાવજો, જલ્દી comment જલ્દી માં. જલ્દી. અને અમે જઈએ છીએ બહાર. હવે અમને બીક લાગવા બાજી છે કે અને પાણી અમારા આવવા એવરીડે બ્લોગ તો આવતા જ રહેશે. બાજુ. ને તમે લાઈક કર્યા કરજો કરજો કદાચ કરજો. અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ ના. નાય. જો ખાલી કેટલા દૂર છે અમે. મસ્ત મજા આવી ગઈ ભાઈ. આ તો ગાઈસ પેલા કપલો કેવો ભાગે છે જુઓ ખાલી. જુઓ કેવા ફોટોશૂટ કરે ત્યાં આગળ. જોયું ને તમે? મને લાગે ગાઈસ અંગ્રેજ ગાઈસ કાવી કંબોયમાં અંગ્રેજ. સમુદ્રમાંથી ધીરે ધીરે બહાર ચાલ્યા છે અને મંદિર પાસે આવી ગયા છે. જુઓ અને જો જુઓ. અને જો આ મંદિરના પાછળનો નજારો છે. જુઓ. આપણે ગણેશ વિસર્જન કરીએ છીએ એ જગા ત્યાંનો ત્યાં. નજારો છે આ. જુઓ. અને પાણી આવે ને પાણી તો ઠેક મંદિરમાં પાણી ઘૂસી જાય અને અંબેશ્વર શિવાલયના ઉપર જલ અભિષેક થાય ત્યારબાદ પાણી બહાર નીકળે. બહાર આવી ગયા છે પણ ગાઈસ અમારા પગ જો કેવા થઈ ગયા કીચડવાળા. એટલા માટે અમે હાથમાં ચપ્પલ પકડી લીધા છે અને અમે હવે અમારા પગ ધોવા પડશે. આ જગા પર જઈને અમારા પગ ધોવા પડશે. હવે પગ ધોવા માટે જઈએ છીએ અમે. ત્યાર પછી જ અમારાથી ચપ્પલ પહેરાશે. જો અહીંયા આગળ પથ્થર કેવા મોટા મોટા છે એટલે અહીંયા આગળ અમારે થોડુંક જાળવીને ચાલવું પડશે.
જુઓ કેમ કે અહીંયા જારીઓ હોય ગરીબ મેં પગ મેં વાગી જ જાય અને પગ પણ ચીરી કરે. જુઓ ખાલી કેવા પથ્થર છે ને. અહીંયા અમે હવે પગ ધોવા માટે આવ્યા. પગ ધોવા માટે આવી ગયા છે. થોડા કીચડવાળા થઈ ગયા હતા. જુઓ તમારા પગ ધોવાઈ ગયા છે. રોહિતભાઈ પગ ધોવે છે આપણે. જુઓ અહીંયા આપણને આપણા ફોલોઅર્સ મળી ગયા છે. તો જુઓ કેમ છો? મજામાં ને? હા મજામાં. ત્રણ બંદાઓ છે. તો કેવું મજા આવી તમને અહીંયા આવીને? હા મજા આવી કમ્પ્લીટ. તો ગાઈસ એ લોકોને અહીંયા આવીને દર્શન કરીને મજા આવી. તો તમે પણ એકવાર જરૂર દર્શન કરવા માટે આવો. આવવાનું વાતાવરણ ગાઈસ ફૂલ થઈ ગયું છે. જો કેવી કાળું કાળું વાદળ દેખાય છે. એટલે હવે અમારે અહીંયાથી ના છૂટકે નીકળવું પડશે. જુઓ ખાલી કેવું કાળું કાળું વાદળ થઈ ગયું છે. જુઓ અમે ફૂલ એન્જોય કરી દીધી છે. ચાલો મહાદેવ. અને અમારી અહીંયા ગાડી છે. આ બાઇક છે પેલી પાર્કિંગમાં મૂકેલ છે. ત્યાં જઈએ છે. લોકોને બહુ ઉતાવળ છે એવું લાગે છે ગાઈસ. જો અમે આવી ગયા છે ફાઇનલી બાઇક પાસે. હવે નીકળીએ ગાઈસ. તમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ના. મહાદેવ લખવાનું તો ભૂલશો જ ના.